અમદાવાદ વેપારી હિત રક્ષક સમિતિએ અમરાઈવાડીમાં 4 રસ્તા સર્કલ પર અમરાઈવાડી પોલીસ અને ટ્રાફિક આઈ ડિવિઝનના સહયોગથી પતંગના દોરાથી વાહન ચાલકોને સુરક્ષિત કરવા દેશકી વાહનોમાં 1008 જેટલા લોખંડના સળિયાના સેફટી ગાર્ડ લગાવી આપ્યા. પતંગના ચાઇનીઝ દોરા અને અન્ય ઘાતક દોરાઓથી બચાવવા સંયુક્ત રીતે બપોરથી સાંજ સુધીમાં દેશકી વાહન ચાલકોને રસ્તા પર ઉભા રાખીને તેઓને ઉત્તરાયણના પર્વમાં ઘાતક દોરાઓથી બચીને સુરક્ષિત રીતે પર્વ ઉજવવાની સૂચના આપી હતી. આ અનોખી પહેલમાં અમરાઈવાડી પોલીસ ઇન્સ્પેક્ટર પીએચ મકવાણા તેમજ આઈ ડિવિઝન ટ્રાફિક પીઆઈ એચબી રાવલ હાજર રહ્યા હતા. વાહન ચાલકોને સેફટી ગાર્ડ લગાવી આપ્યા હતા. હું પીએસઆઈ એ કુમાર આટકેસર પોલીસ ચોકી તરીકે ફરજ બજાવું છું. અમરાઈવાડી પોલીસ સ્ટેશન આજરોજ અમરાઈવાડી હિત રક્ષક વેપારી એસોસિએશન અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનના તરફથી આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તે કોઈ પણ માણસને બાઇક મોટરસાઇકલને જાનમાં બીજાને રક્ષણ કરે એ માટે એને સાવધાનીપૂર્વક આજે લગભગ 500 કે 1000 જેટલા હટાવવાનો કાર્યક્રમ કર્યો છે. સેફટીપૂર્વક નાગરિકોને પૂરેપૂરી સુરક્ષા મળે તે માટે અમદાવાદ શહેર પોલીસ પૂરેપૂરો આગ્રહ રાખે છે અને તેમને ચિંતાપૂર્વક જવાબદારી એના વિશે આ બહુ ઉમદા કાર્ય છે વેપારી એસોસિએશનનું આજે છે અને સાથે પોલીસને પણ રાખી છે એ પણ પ્રશંસનીય છે. મારું નામ યોગેશ અગ્રવાલ છે. હું અમદાવાદ વેપારી રક્ષક સમિતિનો અધ્યક્ષ છું અને અમારા ઉપાધ્યક્ષ છે હિરેનભાઈ પટેલ અને અન્ય આખી ટીમ છે સાથે. અને અમે લોકો દર વર્ષે અને ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને દર વર્ષે આવા આયોજનો કરીએ છીએ કે જેનાથી જનજાગૃતિના કામો પણ થાય અને લોકોની સુરક્ષા અને સલામતીને પણ ધ્યાનમાં રાખી શકાય. આજે અમે લોકો અમરાઈવાડી પોલીસ સ્ટેશન, આઈ ડિવિઝન પોલીસ સ્ટેશન, પોલીસ ટ્રાફિક પોલીસ અને અમરાઈવાડી વેપારીઓ જે અમારા દુકાનદારો, નાગરિકો અને જે સ્થાનિક અમારા સોશિયલ વર્કર્સ છે એમને બધાને સાથે લઈને અને આ કાર્યક્રમને નાગરિકોને સુરક્ષા સલામતીનો જે ગાર્ડ છે એ લગાવીને અને નિવેદન કર્યો છે કે રસ્તા ઉપર જે તિરંગો છે એ પણ આપણો જ છે અને આપણા નાગરિકોની જવાબદારી છે એ તિરંગાનું પણ ધ્યાન રાખીએ અને અકસ્માત ન સર્જાય એ રીતે વાહનોનું ચલાવે. ચોરીઓ અત્યારે આ ઉત્તરાયણના ટાઈમમાં જે રસ્તા ઉપર ઘણી વખત અકસ્માતો નડે છે. ગયા વર્ષે 29 લોકોના અમરાઈવાડી વિસ્તારની અંદર આપણા ઝોન 5ની અંદર 29 લોકોના અકસ્માત નડ્યાના કારણે મૃત્યુ થયો છે. જે ઘરોમાં તલસાંકળી બનાવીને ખુશીનો ઉત્સાહનો ઉમંગનો આયોજન થવો જોઈએ એમાં ઘરોમાં માતમ ફેલાયા હતા. એટલે આપણે એમ વિચારીએ છીએ કે ભાઈ બધા સાથે મળીને જાગૃત બનીએ અને એકબીજાની સુરક્ષાનું ધ્યાન રાખીએ અને વાહનો ચલાવતી વખતે પણ આપણે સલામતીનું ધ્યાન રાખીને અને સલામતી અને સુરક્ષાના જે સાધનો છે એનો ઉપયોગ કરીએ. જેમ કે મફલર છે, હેલ્મેટ છે, ગાડીઓની ઉપર જે લોખંડના તાર વડે આપણે સુરક્ષાનો એક કવચ બનાવવામાં આવે છે તો એનો પણ ઉપયોગ કરીએ કે જેનાથી આપણે આપણી સુરક્ષાની સાથે સાથે આપણા પરિવારની પણ જે અપેક્ષાઓ છે એને પૂરી કરીએ. અને સરકારશ્રી જે આપણા માટે ઘણા બધા પ્રયત્નો કરતી જ હોય છે પણ સરકાર કરતાં સંસ્કારો કામ કરતા હોય છે. એટલે સંસ્કારોની સાથે આપણે એકબીજાની સુરક્ષાનું ધ્યાન રાખીએ અને ઉત્તરાયણનો જે તહેવાર છે ઉત્તરાયણનો તહેવાર મનાવીએ રાખીને ભાન બેદરકારીથી જઈ શકે છે કોઈની જાન. એટલે આપણે જરાય બેદરકારી ન કરવી અને લોકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું અને સ્વયંની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું, નાના બાળકોનું વધુ ધ્યાન રાખવું એવા મેસેજ અને સૂચક સંદેશ સાથે અમે ખાલી એટલું જણાવીએ છીએ કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં, એનો વેપાર કરવો નહીં. એ દંડાત્મક એની ઉપર સરકારશ્રી પગલાં લઈ રહી છે અને એ ગુનો દાખલ થાય છે એની અંદર. એટલે કોઈ પણ વ્યક્તિએ ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં અને ચાઇનીઝ દોરીનો વેપાર કરવો નહીં અને પોતાની ફરજ સમજીને નાગરિકોની સુરક્ષા માટે આવા કોઈ પણ ગેરકાયદેસર વેપાર ના કરવા કે જેનાથી આપણા નાગરિકોની જાન ખતરામાં પડતી હોય. જય હિન્દ, જય ભારત. GDC ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.